લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું, શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 14/3/2024 ગુરુવાર. મેષ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિ વાળાએ આજે કોઈ શિક્ષકની મદદ કરવી જોઈએ અથવા કોઈક વિદ્યાર્થીને ભણવાની બાબતમાં મદદરૂપ થવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા ઘરનું સોનું વેચવું નહીં. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે પીળા કલરની કોઈ પણ વસ્તુનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કાળા વસ્ત્ર પહેરવાના નથી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે ઘરના વડીલોને માન સન્માન આપવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ પ્રકારનો ખોટો દસ્તાવેજ સાઇન નથી કરવાનો. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે કોઈ નિર્બળ અપંગ વ્યક્તિને દૂધ પીવડાવવું જોઈએ અથવા ખાવાનું ખવડાવવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ પ્રકારના દોરા, ધાગા, તાવીજ શરીર પર બાંધવાના નથી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે પોતાના કરેલા ગુરુ અથવા ભગવાન નારાયણના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈને પણ પોતાના પૈસા ઉધાર આપવાના નથી. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવો ને એ પાણીમાં એક ચપટી હળદર નાખીને ભગવાનને જલ ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે છે ને કોઈક મિલકત ખરીદો તો પહેલાં ચકાસણી કરજો. કોઈ વિધવા સ્ત્રીની મિલકત આપણે ખરીદવાની નથી. તુલા રાશિવાળાએ આજે શું કરે? તુલા રાશિવાળાએ છે ને આજે સારી જાતના ચોખામાં થોડી ચણાની દાળ ભેળવી ને આ વસ્તુ શિવ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિ પાસે ખોટો લાભ ઉઠાવવાની કોશિશ નહીં કરતા. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરે? વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના મનમાં ધારીને રાખેલી અગત્યની યોજનાઓ અમલમાં મૂકવી હોય તો મૂકવી જોઈએ. આજે શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે બહારનો કોઈ ખોરાક ખાવાનો નથી. ધનરાશિવાળાએ આજે શું કરે? ધનરાશિવાળાએ આજે ચપટી નાગ કેસર પોતાના માથા પરથી ઓવારી ને વહેતા પાણીમાં વહાવવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારા અંગત સંબંધોમાં ગેરસમજ ઊભી નહીં કરતા. મકર રાશિવાળાએ આજે શું કરવું? મિત્રો, આજે સવારની શરૂઆત સૂર્યને જલ ચડાવીને કરજો અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ આજે અવશ્ય કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ જૂની ભંગાર વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં. કુંભ રાશિવાળાએ આજે શું કરજો? કુંભ રાશિવાળાએ આજે પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ ને થોડી ચણાની દાળ શનિ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા અને નેવી બ્લુ કલરના વસ્ત્ર નહીં પહેરતા. મીન રાશિવાળાએ આજે શું કરજો? મીન રાશિવાળાએ છે ને આજે સવારની પહેલી શરૂઆત મામાને ફોન કરવાનો છે. આજે મોસાળમાં તકલીફ દેખાય છે તો મામાને ફોન કરીને એની ખેર ખબર પૂછજો ને જરૂર હોય તો જઈને મદદ કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિ, નાનો મોટો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ કામ, ફાયદો કે ગેરફાયદો, કોઈ જગ્યાએ ખોટો વાયદો નથી કરવાનો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું, શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન. તો મિત્રો, આજનું જ્ઞાન ઉપયોગમાં લેજો અને આજના વિડીયોને લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.